ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે પશુઓમાં સામાન્ય રીતે જોવા મળતી ઘરસુંઢાની બીમારી સામે કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। જિલ્લાના વિવિધ નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે અને જરૂરી વેક્સિનની ફાળવણી પણ પૂરી પાડવામાં આવી છે। પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ નીચાણવાળા વિસ્તારોમાં પશુઓને રાખતા પહેલા પૂરતી તકેદારી રાખે અને ચોમાસા દરમિયાન પોતાના પશુધનની તંદુરસ્તી માટે જરૂરી કાળજી લે। જિલ્લાના પશુ દવાખાનાઓમાં નિયમિત રીતે સારવાર તથા રસીકરણની કામગીરી ચાલી રહી છે। અધિકારીઓએ માહિતી આપી હતી કે ઘરસુંઢા જેવી જીવલેણ બીમારીથી બચાવ માટે સમયસર વેક્સિનેશન કરાવવું ખૂબ જરૂરી છે। પશુપાલકોને પણ આ અભિયાનમાં સહયોગ આપવા અને પદાર્થ પ્રદૂષિત પ્રાણીથી બચાવવા ચારો સૂકા સ્થળે રાખવા જેવી સલાહો આપવામાં આવી રહી છે, જેથી ચોમાસાની ઋતુમાં પશુઓની તંદુરસ્તી જાળવી શકાય। અત્યારે ચોમાસાની ઋતુમાં ઘરસુંઢાની બીમારી જોવા મળતી હોય છે ખાસ કરીને, તો એના માટે અમે પહેલેથી જ ઘરસુંઢાના રસીકરણના કેમ્પ જ્યાં જ્યાં ઘરસુંઢાની બીમારી જોવા મળતી હોય છે દરેક તાલુકાઓમાં વેક્સિન ફાળવણી કરેલ છે અને કેમ્પ પણ કરેલ છે। બાકી પશુપાલકોને અવગત કરતા હોઈએ છીએ કે અમુક નીચાણવાળા વિસ્તારો છે તો ત્યાં કને પશુઓને ન બાંધે, વધારે પાણીનું વહેણ હોય તો એ વહેણના રસ્તા ઉપરથી પોતાના પશુઓ લઈ અને ચરિયાણમાં ન જાય, જેથી કરીને પશુઓ ઘણી વખત પાણીમાં કાદવમાં ફસાઈ જતા હોય કે વહેણમાં તણાઈ જતા હોય તેવા બનાવો આપણે નિવારી શકીએ। જનરલી એ અમારી રૂટીન કામગીરી છે, એટલે દરેક તાલુકાઓમાં દરરોજ દવાખાના ઉપર ઓપીડી કરવામાં આવતી હોય છે। અમુક બીમારોને દવાખાને ન લઈ આવી શકતા હોય એ લોકો મેડિસિન લઈ જતા હોય છે। એ સિવાય ફિલ્ડમાં પણ જ્યાં જ્યાં ઇમરજન્સી કેસ હોય ત્યાં અમારા તાલુકાઓમાંથી વેટરનરી ઓફિસર છે, અમુક પ્રાઇમરી હેલ્થ કેરને લગતા ઇસ્યુ હોય તો અમારા લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર છે એ રૂટીન જતા હોય છે। એટલે તો દરેક દવાખાના ઉપર આ અમારી રૂટીન કામગીરી છે અને દરરોજના કેસ આવતા હોય છે। કચ્છની જે સિસ્ટમ છે એ પ્રમાણે વરસાદ સારો પડ્યો છે તો અત્યારે ચરિયાણમાં ઘાસ છે, એટલે એ ઘાસચારો ઉપર વધારે પશુ નપતા હોય છે અને બાકી દૂધણા પશુ છે એને સિસ્ટમ પ્રમાણે એ લોકો કોન્સન્ટ્રેટ ફીડિંગ કરતા હોય છે।